બ્રિજ અને મેરિયા બ્રિજ પર ભારે કોમર્શિયલ વાહનો પર પ્રતિબંધ અંગેનું જાહેરનામું. ટુ વ્હીલર પેસેન્જર કાર LMV 2XL અને 4 વ્હીલ સુધીની મીડી બસો, 2 એક્સલ 4 વ્હીલ સુધીના હળવા વાણિજ્ય વાહનો GVW 12 ટન સાથે પસાર થઈ શકશે. છોટાઉદેપુર જિલ્લાના રાષ્ટ્રીય ધોરીમાર્ગ 56 પર બોડેલી પાસે આવેલા મેરિયા નદી પુલ તથા ઓરસંગ નદી પુલને નુકસાન થવાના કારણે બંને પુલોની માળખાકીય સ્થિતિ જાણવા IIT મુંબઈની ટીમ દ્વારા વિગતવાર પરીક્ષણ અને નિરીક્ષણ પૂર્ણ કરેલ છે. ઓરસંગ બ્રિજ અને મેરિયા બ્રિજ આમ બંને પુલ અંગેની સ્થિતિ જણાવેલ છે, જ્યાં મજબૂતીકરણ પગલાં અને ઔપચારિક લોડ રેટિંગ IRCSP 37 પૂર્ણ ન થાય ત્યાં સુધી ટ્રાફિક વચગાળાની ટ્રાફિક પરિસ્થિતિઓ હળવા અને મધ્યમ વાહનો GVW 12 ટન સુધી મર્યાદિત રાખવો. ભારે કોમર્શિયલ વાહનોને પ્રતિબંધ કરીને માત્ર ટુ વ્હીલર કાર અને લાઇટ કોમર્શિયલ વાહનોને પસાર થવા દેવા, જેથી બંને પુલ પરથી ફક્ત હળવા અને મધ્યમ વાહનો ટુ વ્હીલર પેસેન્જર કાર LMV 2XL અને 4 વ્હીલ સુધીની મીડી બસો અને 2 એક્સલ અને 4 વ્હીલ સુધીના હળવા વાણિજ્ય વાહનો બધા GVW 12 ટન સાથે બંને પુલ પરથી અવરજવર મર્યાદિત રાખવામાં આવે તેમ પ્રોજેક્ટ ડિરેક્ટર શ્રી PIU એકતાનગર NHAI રાજપીપળા નાવના પત્રમાં જણાવેલ છે. જે અંગે જિલ્લા મેજિસ્ટર ગાર્ગી જૈન દ્વારા ડાયવર્ઝન અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. જાહેરનામા મુજબ છોટાઉદેપુરથી વડોદરા તરફ જતા ભારે કોમર્શિયલ વાહનો છોટાઉદેપુર, પાનવડ, કવાટ, ખાટિયાવાંટ, રંગલી ચોકડી, મોડાસર ચોકડી, કોસિંદ્રા, વાસણા ચોકડી, ભાટપુર, હાડોદ ચોકડી, રતનપુર રોડ, કરનેટ બ્રિજ, બોરિયાદ થઈને ડભોઈ, વડોદરા તરફ જઈ શકશે. છોટાઉદેપુરથી વડોદરા તરફ જતા ભારે કોમર્શિયલ વાહનો છોટાઉદેપુર, પાનવડ, કવાટ, ખાટિયાવાટ, ચલામલી, કોસિંદ્રા, વાસણા ચોકડી, ભાટપુર, હાડોદ ચોકડી, રતનપર રોડ, કરનેટ બ્રિજ, બોરિયાદ થઈ ડભોઈ, વડોદરા તરફ જઈ શકશે. વડોદરાથી વડોદરા તરફ જતા છોટાઉદેપુરથી વડોદરા તરફ જતા ભારે કોમર્શિયલ વાહનો છોટાઉદેપુર, પાનવડ, કવાટ, ખાટિયાવાટ, રંગલી ચોકડી, ચલામલી, કોસિંદ્રા, વાસણા ચોકડી, ભાટપુર, હાડોદ ચોકડી, રતનપર રોડ, કરનેટ બ્રિજ, બોરિયાદ થઈ ડભોઈ, વડોદરા તરફ જઈ શકશે. વડોદરાથી છોટાઉદેપુર તથા જતા ભારે કોમર્શિયલ વાહનો ડભોઈ થઈ બોરિયાદ, કરનેટ બ્રિજ, કરનેટ રોડ, રતનપર રોડ, હાડોદ ચોકડી, ભાટપુર, વાસણા ચોકડી, કોસિંદ્રા, મોડાસર ચોકડી, રંગલી ચોકડી, ખાટિયાવાટ, કવાટ, પાનવડથી છોટાઉદેપુર તરફ જઈ શકશે. વડોદરાથી છોટાઉદેપુર તરફ જતા ભારે કોમર્શિયલ વાહનો ડભોઈ થઈ બોરિયાદ, કરનેટ બ્રિજ, કરનેટ રોડ, રતનપર રોડ, હાડોદ ચોકડી, ભાટપુર, વાસણા ચોકડી, કોસિંદ્રા, ચલામલી, ખાટિયાવાટ, કવાટ, પાનવડથી છોટાઉદેપુર તરફ જઈ શકશે. વડોદરાથી છોટાઉદેપુર તરફ જતા ભારે કોમર્શિયલ વાહનો ડભોઈ થઈ બોરિયાદ, કરનેટ બ્રિજ, કરનેટ રોડ, રતનપર રોડ, હાડોદ ચોકડી, ભાટપુર, વાસણા ચોકડી, કોસિંદ્રા, ચલામલી, રંગલી ચોકડી, ખાટિયાવાટ, કવાટ, પાનવડથી છોટાઉદેપુર તરફ જઈ શકશે. આ જાહેરનામું તારીખ 15/10/2025 સુધી અમલમાં રહેશે. જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.